મિત્રો કેમ છો? તમે બધા સારા હશો તેવી જ પ્રાર્થના. આજે આપણે બનાવવાના છે મેથીની ફરસી પૂરી જેવું. તો તેના માટે મેં 4 વાડકી ઘઉંનો લોટ લીધેલો છે. એની અંદર અડધી વાડકી જેવો રવો મેં એડ કરેલો છે. મેથીની ભાજી છે, આદુ મરચાં છે, મેં લસણ એડ નથી કરેલું. અને એની અંદર આપણે મીઠું મોવણ મૂક્યું છે, આવી રીતે બધી અજમો મૂક્યો છે, ધાણા જીરું છે ને થોડુંક લાલ મરચું છે. આવી રીતે મેં આ લોટ બાંધી દીધેલો છે. એને 10થી 15 મિનિટ માટે મેં રેસ્ટ કરવા દીધેલો. એથી આપણો લોટ સરસ જે રવો છે એ સરસ ફૂલી જાય અને આવી રીતે સોફ્ટ થઈ જાય મિત્રો. તો એના માટે હવે આપણે આ પૂરી બનાવવાના છે નાસ્તા માટેની. તો ચલો આપણે હવે આને વણી અને પછી તરી અને હું તમને બતાવું. તો ચલો હવે આપણે પૂરી વણી લઈએ. હેલો ફ્રેન્ડ્સ, જો હવે આપણે આવી રીતે પૂરી વણી છે અને એની ઉપર આપણે ફોકથી આવી રીતે કાણા પાડી દીધેલા છે. જુઓ, તમે જોઈ શકો છો તેવી રીતે આપણે પૂરી વણી અને કાણા પાડેલા છે. આપણે એમાં થોડુંક મૂકી દઈએ. તેલ આપણું ગરમ થઈ ગયું છે. બહુ તેલ હાઈ ફ્લેમ પર નથી કરવાનું, આ મીડિયમ તાપ પર જ આપણે કરવાનું છે. આપણું તેલ મીડિયમ તાપ પર ગરમ થઈ ગયું છે મિત્રો. તો ચલો હવે આપણે આવી રીતે ફ્રાય કરી લઈએ. ધીમા તાપ પર જ કરવાનું છે અને આમાં કાણા પાડવાનું ભૂલવાનું નહીં મિત્રો, જેથી આપણી આપણે નાસ્તા માટેની પૂરી કરીએ છીએ એટલા માટે એને ફૂલાવાની નથી. એટલે આપણે આવી રીતે જ આનું તરી લઈશું. જો ફ્રેન્ડ્સ, હવે આપણી આ પૂરી બેઉ સાઈડથી બ્રાઉન થઈ ગઈ છે, ગોલ્ડન બ્રાઉન જેવી. તો હવે આપણે એને કાઢી લઈશું અને પછી ફરી પાછી આપણે બીજી પૂરી અંદર એડ કરી દઈશું. તમે પૂરી વણતા જાઓ અને પૂરી અંદર એડ કરતા જવાનું મિત્રો. એને એટલે બેઉ કામ સાથે જ થઈ જાય. એને પૂરી વણીને રવા દઈને પછી તરવાનું તો ખોટો ટાઈમ વેસ્ટ થાય. એટલા માટે તમે પૂરી વણતા જાઓ અને આવી રીતે ધીમા તાપે તરવાની છે, એટલે પૂરીને અંદર એડ પણ કરતા જવાય. એટલે જુઓ, સરસ રીતે સરસ બ્રાઉન થઈ ગઈ છે. જુઓ તમે, બોથ સાઈડ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો વધારે પડતી બ્રાઉન નથી કરવાની. આપણે કાઢ્યા પછી પણ એનો કલર થોડોક ડાર્ક થશે, કારણ કે અંદર સ્ટીલ એ કૂક થતી હોય એટલે. તો હવે ચલો આપણે બીજી પૂરી પણ એવી રીતે તરી લઈએ. તો એના માટે આવી રીતે બધી જ પૂરી આપણે વણતું જવાનું ને તળતું જવાનું મિત્રો. તો તમે પણ આવી રીતે ઘરે આવી ફરસી પૂરી જેવું આ પૂરી નાસ્તા માટે બનાવજો. અંદર મેથીની ભાજી, અત્યારે શિયાળો હોય એટલે મેથીની ભાજી ખૂબ જ મળે છે. તો આવી રીતે હેલ્ધી પૂરી બનાવજો. મને યાદ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, લાઈક કરવાનું ભૂલશો નહીં. તો ચલો મિત્રો, આવી રીતે નાસ્તાની પૂરી તમે પણ બનાવજો, મને યાદ કરજો અને એન્જોય કરજો.